દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અગિયારસ આપણે કરીએ છીએ. અગિયારસ શા માટે કરવાની અને અગિયારસ કેવી રીતે કરવાની એ બરાબર ધ્યાનથી સાંભળી લેજો. એનું આયુર્વેદિક પણ કારણ છે, ઉપવાસનું, અને ધાર્મિક કારણ પણ છે. બંને કારણોને બરાબર ધ્યાનથી સમજી લેજો. અગિયારસ કેમ પસંદ કરવામાં, 11નો આંકડો કેમ પસંદ કરવામાં આવ્યો, કેમ દસમ નહીં, બારસ નહીં, તેરસ નહીં? એનું એક જ કારણ છે સાહેબ, કે આપણી 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી અને 11મું મન, આપણી 11 ઇન્દ્રિયો અગિયારસના દિવસે એને કોઈ પણ પ્રકારનો આહાર નથી આપવાનો. અને સ્વાભાવિક રીતે તે દિવસે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ એટલે સવારથી કશું ખાતા નથી, પેટમાં કશું નાખતા નથી, એટલે અંદર જાગૃતિ વધે છે. અને 11 ઇન્દ્રિયોને કોઈ આહાર નથી આપતા. 11 ઇન્દ્રિયોને અગિયારસના દિવસે ધર્મ કાર્યમાં રોકવાની છે. ધર્મ કાર્ય. કાન છે તો સત્સંગ છે, કથા છે, આવું સાંભળવામાં. આંખ છે તો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે. મોઢું છે તો મોઢાથી કંઈક સારી વાતો થાય, સત્સંગની વાતો થાય, ભજન કીર્તન થાય. પગ છે તો એ પગ ચાલીને મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય. મન છે તો અગિયારસના દિવસે મંદિરમાં બેસી અથવા ઘરમાં કોઈ રૂમમાં બેસી અને પોતાની જાતને ઓળખવી, આત્મધ્યાન કરવું. આ શરીરથી, આ પ્રકૃતિથી હું જુદો છું એનો અહેસાસ કરવા માટેનું ધ્યાન કરવું. એના માટે મનને આત્મામાં પરોવી દેવું એ સાચું ધ્યાન છે. એટલે મનને તે દિવસે, અગિયારસના દિવસે એને આત્મામાં પરોવવાનું છે. આ એનું ધાર્મિક કારણ થયું કે જેનાથી પુણ્ય બંધાય છે. અને આયુર્વેદિક કારણ એટલું જ છે કે શરીરને તમે જ્યારે ભૂખ્યું રાખો છો, સવારથી સાંજ સુધી કશું જ નથી ખાતા, 24 કલાક માટેનું માત્ર પાણી પીવો છો, લિક્વિડ પીવો છો, માત્ર ફળાહાર લો છો, ફ્રૂટ લો છો, તો એનાથી આપણા શરીરનું જે ટોક્સિક છે, વિષાક્ત દ્રવ્યો છે, એ બહાર નીકળી જાય છે. આ એનું આયુર્વેદિક કારણ છે. પણ મિત્રો, અત્યારની અગિયારસ જે હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે ઓહો, અગિયારસ એટલે 11ના દિવસે સાહેબ રોજ જે આપણે ખાતા હોય એનાથી વધારે કેલેરી વાળો ખોરાક આપણે પેટમાં ખાઈએ છીએ. આડે દિવસે જે ખાતા હોઈએ એના કરતાં પણ વધારે ખોરાક અને વધારે ભારે ખોરાક આપણા પેટમાં જાય છે. શું અગિયારસ કરીને કોઈ દિવસ આપણે કથા, સત્સંગ, વાર્તા સાંભળી છે? સારા પુસ્તકો વાંચ્યા છે? શું મનને આત્મધ્યાનમાં પરોવ્યું છે અગિયારસના દિવસે? જો આ કશું જ નથી કરતા તો પોણીનો ભૂખ. સાહેબ, એવું ના માનશો કે હું આખો દિવસ ભૂખ્યો રહ્યો અને પછી મેં અગિયારસ કરીને કુદરતના ચોપડે અગિયારસનું પુણ્ય જમા થશે, એ વાત ભૂલી જજો સાહેબ. ભૂખ્યા તો ભિખારીઓ રહેશે યાર. તમે ધર્મ ધ્યાન ના કરો તો પુણ્ય ના બંધાય. ભિખારીને ખાવાનું નથી મળતું, 2 દાડા ભૂખ્યા રહેશે તો શું એમનું પુણ્ય બંધાશે? ના. કુદરત કે અગિયારસ કરી એની પાછળ તારો આશય શું છે? એ અગિયારસના દિવસે તે ધર્મ કાર્ય કેટલું કર્યું? અગિયારસના દિવસે તે ગરીબને, કોઈ જરૂરિયાતમંદને દાન કેટલું આપ્યું? પરમાર્થ કેટલો કર્યો? કોઈને મદદ કેટલી કરી? આપણા નિમિત્તે કોઈને સુખ કેટલું આપ્યું? ધર્મ ધ્યાન કેટલું કર્યું? એના આધારે અગિયારસ કરીએ તો એ પુણ્ય કુદરતના ચોપડામાં જમા થાય. બાકી તો હો. અગિયારસ એટલે આગલા દિવસથી ચિંતા થાય. કાલે અગિયારસ છે, કાલે અગિયારસ છે. બજારમાં ગયા હોય એટલે 500 ગ્રામ કેળા, 500 ગ્રામ ચીકુ, 500 ગ્રામ સફરજન, આ બધું લઈ આવવાનું. અગિયારસે ફ્રૂટ ખવાય. કેળામાં અને ચીકુમાં સૌથી વધારે કેલેરી સાહેબ.
તમે રોટલી ખાઓ, રોટલો ખાઓ, ભાત ખાઓ, ખીચડી ખાઓ, એનાથી હેવી કેળું અને ચીકુ આપણે 11 દિવસે ખાઈએ છીએ. શરીરને તકલીફ પડે પચવવા માટે. રોજ જે પચવવા માટે શરીરને ઉર્જા જોઈએ એના કરતાં વધારે ઉર્જાની જરૂર પડે છે. અને હવે તો ઋષિમુનિઓએ 11 ઉપવાસના દિવસે માત્ર ફળાહાર કહ્યું છે. આયુર્વેદે પણ ફળાહાર કહ્યું છે, ફ્રૂટ લેવાનું છે. ફળાહારનું આજના કળિયુગના લોકોએ ફરાળ કરી દીધું, અપભ્રંશ કરીને. ફરાળ ખવાય, અને ફરાળમાં તો કેવું કેવું ગોઠવી ગાલ્યું યાર. સિંધવ મીઠું તો ખવાય, પેલું મીઠું ના ખવાય. સિંધવ મીઠાવાળી બધી વસ્તુ ખવાય. પડીકો મળે, પડીકો, વેફર ખવાય, મીઠો કેવડો ખવાય, તળેલી વસ્તુ બટાકાને, બટાકાની ચિપ્સ તેલમાં તળે એટલે કેટલો હેવી ખોરાક બને, કેટલો ભારે ખોરાક બને સાહેબ. વિચાર કરો, નરી ચરબી. પેટને ભૂખ્યું રાખવાનું છે, ઉપવાસ કરવાનો છે. પેટ ભરેલું હશે ને તો આ ચિત્ત જે છે ને, મન છે, ધર્મ ધ્યાનમાં ક્યારેય નહીં લાગે. એ પડીકો તો ખાવાનો, પછી હોજે ખરી બાજી શરૂ થાય. ફરાળ કરવાનું છે. એક ટાઈમ ફરાળ ખાઉં છું, બટાકાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી, મોરિયો, શિંગદાણાની કઢી, શિંગોડાનો શીરો કે શિંગોડાના ભજીયા, દહીં હોય, આ બધું ફરાળ. અરે એક જગ્યાએ તો હું યાર એક વર્ષો પહેલા, એટલે કોલેજમાં હતો ત્યારે એક શિબિરમાં ગયો હતો. તો એ શિબિરની અંદર 11 દિવસ આવ્યો, એટલે હું આમ ઉપવાસ કરું નહીં. કોલેજમાં ભણતા એટલે ગુરુવાર કરતા હતા કે ભાઈ આપણે ભણતા હોઈએ તો સરસ્વતીનો ગુરુવાર કરવો, પણ ભૂખ એવી લાગે ને કે 3-4 વાગ્યાના રહોડા મોટા ચાલુ થઈ જાય. ખાવાનું થયું છે, બરોબર લાગી હોય એટલે કરે શું? ધર્મ ધ્યાન ના હોય, રસોડા ધ્યાન હોય. અને રસોડા ધ્યાનમાં જેવું જમવાનું તૈયાર થાય 5 વાગે એટલે ખાઈ, એટલે ચિત્ત તારું મન તો રહોડામાં, ખાવું. એના કરતા 11 ગુરુવાર જ ના કર્યા હોય તો ભાઈ 2 ટાઈમ શાંતિથી ખાઈ લીધું હોય તો તમે વિચાર કરો કે શિબિરમાં હું ગયો 11 દિવસે, મને એમ કહ્યું કે મનહરભાઈ આજે 11 કરવાની છે. મારો મિત્ર મને કે મગભાઈ 11 તો મારથી ના થાય, કે ફરાળ ખાવાનું. મગ ના, અરે યાર પછી કે ગમે એમ કરી હારમાં એક દાડો કાઢી નાખશું. અરે હવારે યાર અમે તો ગયો ચા નાસ્તાની અંદર, ત્યારે ત્યાં ચા નથી, દૂધ, કોફી અને સૂકી ભાજી અનલિમિટેડ. સવારે નાસ્તામાં સાબુદાનાની ચકરી, પેલી તળેલી આવે છે, આપણે ઉપવાસ માટે સાબુદાનાની ચકરી બનાવીએ છીએ ઘેર, કાતરીને બધું એ તળીને ખાઈએ છીએ. મારી નોખે યાર, હેવી ખોરાક. બટાકા પ્યોર સુગર, અને એને તળો એટલે ચરબી આવે, તેલ આવે. સાહેબ 50 ગ્રામ તમે સાબુદાનાની ચકરી ખાવ ને એ 1 રોટલા બરોબર છે. પછી 100નો ઉપવાસ, 100ની 11. બધોએ જે ઠોક્યું છે સવારે યાર, નાસ્તામાં અનલિમિટેડ સૂકી ભાજી ને સાબુદાનાની ચકરી ખાધી છે બધાએ. એટલે મને તો ઘડીભર એમ લાગ્યું કે આ નાસ્તો છે કે જમણવાર છે. સવાર 100ની 11 તમે કરો છો યાર. 11નો ખરો અર્થ તો સમજો યાર. હોજે ઘારી યાર, પ્યોર માવાની ઘારી. તમે વિચાર કરો એ કેટલી હેવી. કે ઘારી તો ખવાય, માવાની બનેલી, એટલે ઘારી, રબડી ને સાબુદાનાની ખીચડી, એ 4-5 આઈટમો લોકોએ જે 11 કરીને ઠોકી છે, એટલે ખાધી છે. એટલે યાર, અને પછી મને કુદરતના ચોપડે આપણું એક 11નું પુણ્ય જમા થઈ ગયું. ના ભાઈ, 100ની 11નું પુણ્ય જમા થાય. પુણ્ય તો ત્યારે જમા થાય કે ત્યારે 11 ઇન્દ્રિયો
તે ધર્મ કાર્ય માટે વાપરી હોય, ધર્મ ધ્યાન માટે વાપરી હોય 11 દિવસે જેટલું ધર્મ ધ્યાન કર્યું હોય એ જ કુદરતના ચોપડે તારું પુણ્ય જમા થાય. બાકી 11 દિવસે આખો દાડો તું નકોરડે 11 કરી નાખું ને, તારા શરીરને ચોક્કસ લાભ થશે. પણ જો તે ધર્મ ધ્યાન નહીં કર્યું હોય, સત્સંગ, ભજન, કથા, વાર્તા, સારા પુસ્તકોનું, શાસ્ત્રોનું વાંચન, આ બધું 11 દિવસે કરવાનું હોય છે સાહેબ. આ 15 દિવસે 11 આવે, 11 કરી અને માઇન્ડને રિફ્રેશ કરવાનું છે. એક દિવસ 15 દિવસે એક દિવસ આ સંસાર જે છે, સંસારની જે ક્રિયાઓ છે, સંસારના વ્યવહારો છે, એમાંથી બહાર નીકળી અને ધર્મમાં, પરમાત્મામાં, ભગવાનમાં ચિત્તને પરોવવાનું છે. આટલા માટે 11 છે. આ તો 11ની 11 કરીને પછી એમ મોને કે આપણે કુદરતના ચોપડે આપણી એક 11નું પુણ્ય જમા થઈ ગયું. ખોણ ખાઈ લેજો યાર, ના થાય જમા. જો એ વહેમમાં રહેશો કે જમા થઈ ગયું તો સાહેબ તદ્દન ખોટી વાત. કોઈ ગમે એમ કહેતું હોય, પછી તમારી ઈચ્છા, તમે તમારી જાતના માલિક છો, તમે તમારી પોતાની મરજીના માલિક છો. તમને એમ લાગે કે ફરાળ ખાઈને પેટ ભરીને આખો દિવસ અમે ખાઈશું, ફ્રૂટ ખાઈશું અને 11ને દાડે અનાજ નહીં ખાઈએ અને એક 11નું પુણ્ય અમારા ખાતામાં જમા થઈ જશે, તો કોઈ વાંધો નથી યાર, મને તો કોઈ વાંધો નથી. પણ જે છે, જે સિદ્ધાંત છે એ મનહરભાઈ તમને સાચો કહેશે. એમાં એક રાયના દાણા જેટલો એ સિદ્ધાંતમાં હું ફેરફાર નહીં કરું. જો તમે ધર્મ ધ્યાન નહીં કર્યું હોય, 11નું પુણ્ય બંધાય નહીં. 11 ઇન્દ્રિયોને પરમાત્માની અંદર, પરમાત્મા માટે 11 ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે 11ના દિવસે, તો જ મિત્રો એનું પુણ્ય બંધાશે. અને 11ને દિવસે જો મેં કહ્યું એમ ઘારીને હારીને સૂતર પહેરીને રબડીને હાબુદોના આ બધું ખાધું તો તમારા શરીરને પણ કોઈ લાભ થાય નહીં, તમારું બોડી ડિટોક્સિક નહીં થાય, એમાંથી કશું બહાર નહીં નીકળે. તો મિત્રો આટલું કહ્યા પછી સમજી જજો. અત્યાર સુધી તો ગમે એવી 11 કરી ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સંભાળતો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો અપિચેત સુદૂર. અત્યાર સુધી ગમે એવી 11 કરી અને એનો વાંધો નથી, પણ હવે 11 આ મનહરભાઈ કહે છે એ પ્રમાણે કરજો સાહેબ. કશું ના બને ને તો ભગવદ્ ગીતાના 2-3 અધ્યાય વાંચજો અને એનું ચિંતન મનન કરજો, તોય તમારી 11 સફળ થઈ જશે. તમે જે ધર્મ સંપ્રદાયમાં માનતા હોય એના ધર્મ પુસ્તકો વાંચજો 11ના દિવસે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ સ્વામિનારાયણનું ધર્મ પાડું છું તો શિક્ષાપત્રી વાંચો તમે તે દિવસે, અને શિક્ષાપત્રી વાંચી અને આખો દિવસ એ શિક્ષાપત્રીમાં ભગવાને જે કહ્યું છે એનું ચિંતન કરો, મનન કરો, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી છે એનું ચિંતન મનન કરો, એને ઉતારવાનો પ્રયત્ન કરો. આ જો 11ને દિવસે કરીશું આપણે તો સાચા અર્થમાં 11 કરી કહેવાશે અને 11નું પુણ્ય સાચા અર્થમાં કુદરતના ચોપડે જમા થશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.